નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રોનો પ્રશ્ન છે કે મારી ખેતીની જમીન છે જે નવી શરતની છે અને તેની અંદર મારે વિભાજન કરવું છે, પરંતુ એની અંદર જે અમારા વિભાજન કરવા માટેના જેટલા અરજદાર છે તેની અંદરથી એક વ્યક્તિ માનતા નથી અને કલેક્ટર સાહેબ શ્રી પાસે પરવાનગી લેવા ગયા વિભાજન માટે, તો કલેક્ટર સાહેબ શ્રી પણ આ જે નવી શરતની જમીન છે તેનું વિભાજન કરવા માટેની પરવાનગી આપતા નથી. તો હવે અમારે આગળ શું કરવું જોઈએ? તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે એને વિસ્તારથી સમજીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તમને જણાવી દઉં કે ખેતીની જે જમીન છે એ બે એના સત્તા પ્રકાર છે, જૂની શરતની અને નવી શરતની. તો જે જૂની શરતની જે ખેતીની જમીન હોય છે તેની અંદર કલેક્ટર સાહેબ શ્રીની પરવાનગીની જરૂર નથી. એનું તમે વિભાજન કરી શકો, એને એકબીજાને કોઈને પણ તમારે આપવું હોય તો તબદીલ કરી શકો. પરંતુ જો નવી શરતની જમીન હોય તો તેની માટે તમારે ફરજિયાતપણે કલેક્ટર સાહેબ શ્રીની પરવાનગી લેવી એ આવશ્યક રહે છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પણ નવી શરતની તમારી ખેતીની જમીન હોય અને તેની અંદર તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા ઈચ્છતા હો તો સૌથી પહેલા કલેક્ટર સાહેબ શ્રીની તમારે પરવાનગી લેવાની રહે છે. હવે આ જે પ્રશ્ન છે, પ્રશ્નની અંદર મુખ્ય બાબત એ છે કે જે ખેતીની જમીન છે એ નવી શરતની છે અને એની અંદર વિભાજન કરવું છે, પરંતુ કલેક્ટર સાહેબ શ્રી પરવાનગી નથી આપતા. તો દર્શક મિત્રો, એનું મુખ્ય કારણ એ છે કે જો તમારી ખેતીની જમીન એ નવી શરતની હોય અને એની અંદર તમારે વિભાજન કરવું હોય તો સૌથી પહેલાં તો તમારા જેટલા પણ પક્ષકાર છે દરેકની સહમતિ હોવી જોઈએ. દરેક જે વ્યક્તિ છે એમની સહમતિ દ્વારા તમે વિભાજન કરવાના હોવ તો કંઈ વાંધો નહીં, પરંતુ એ જે તમારું વિભાજન છે એની અંદર તમારે કોઈ પણ એક વ્યક્તિ જો ન માને તો દર્શક મિત્રો, તમારું એ જે જમીનનું જે વિભાજન છે એ થઈ શકે નહીં. અને બીજી રહી વાત કલેક્ટર સાહેબશ્રીની, તો દર્શક મિત્રો, જો તમારા બધા જ જેટલા પણ હકદાર છે એ બધા જ અરજદારોને જો સહમતિ હોય, કારણ કે એમનો હક છે જ ખેતીની જમીનની અંદર, એટલે જેટલા પણ હકદાર છે કે અરજદાર છે એ લોકોની સહમતિ હોય તો પછી કલેક્ટર સાહેબશ્રીને પરવાનગી આપવામાં કશો વાંધો જ નથી હોતો. પરંતુ તમારા જેટલા પણ અરજદાર છે એની અંદરથી જો એક વ્યક્તિને સહમતિથી જે ખેતી છે એનું વિભાજન ન કરવું હોય તો આ નવી શરતની ખેતીની જમીન છે, એટલે એની અંદર કલેક્ટર સાહેબશ્રીએ એ જે પરવાનગી આપવાની છે એ ન આપી શકે. કારણ કે જો એક વ્યક્તિનો હક જતો ન થાય, કારણ કે જો એ પરવાનગી આપી દે તો જે વ્યક્તિને સહમતિ નથી એ વ્યક્તિનું પછી ચાલે નહીં અને એ વ્યક્તિ જાય પછી સીધી કોર્ટની અંદર કે મારે આ જમીનનું જે તે વિભાજન થયેલું છે એની અંદર મારે નથી વિભાજન કરવું. તો એ રીતના મામલો ખૂબ આગળ વધે. એટલે કાયદાકીય રીતે જો આપણે જોવા જઈએ તો નવી શરતની જે જમીન છે તેની અંદર કમ્પલસરી કલેક્ટર સાહેબશ્રીની પરવાનગી લેવી જ પડે. અને જો આવું કોઈ વિભાજન થતું હોય એટલે વિભાજનની અંદર જે તે અરજદાર હોય એ લોકોમાંથી કોઈ પણ એક વ્યક્તિની સહમતિ ન હોય તો કલેક્ટર સાહેબ શ્રી પણ પરવાનગી ન આપી શકે મિત્રો. એટલા માટે જો આવી સિચ્યુએશન હોય તો તમે સિવિલ કોર્ટની અંદર દર્શક મિત્રો તમે પાર્ટીશનનો દાવો કરી શકો છો કે જે તમારા અરજદારો છે એની અંદર તમારે જે પણ નવી શરતની જમીનનું વિભાજન કરવું છે તો એની અંદર કલેક્ટર સાહેબશ્રીને પણ એક પણ એમના જે કાયદાની રીતે બંધાયેલા હોય છે દર્શક મિત્રો, એટલે આવી સિચ્યુએશનમાં એ પણ પરમિશન ન આપી શકે. એટલે તમારે સિવિલ કોર્ટની અંદર જ જવું પડે. ત્યાં આગળ તમે પિટિશનનો દાવો કરીને અને તમે ત્યાં આગળ કહી શકો કે અમારા પાર્ટીશન કરવું છે, બરાબર છે, તમારે જે પણ ખેતીની જમીન છે એની અંદર. અને પાર્ટીશનનો દાવો તમે કરો એટલે એ તમારો જે દાવો છે એ કેસ છે એ કોર્ટની અંદર ચાલે સિવિલ કોર્ટમાં, અને ત્યાં આગળથી તમને એક પ્રાથમિક કહી શકીએ આપણે કે એક ચુકાદો આપે અને ચુકાદાની અંદર આ વ્યક્તિનો આટલો હિસ્સો, આ વ્યક્તિનો આટલો હિસ્સો, તે રીતનું વર્ણન સાથેનો એક ચુકાદો આવે. અને એ ચુકાદો દર્શક મિત્રો જે કલેક્ટર સાહેબશ્રી છે એમની પાસે તમારે લઈને જવાનો. એટલે જે કોર્ટનો હુકમ હોય છે કે આ જેટલા પણ વ્યક્તિઓ છે એમના હિસ્સામાં જેટલી જમીન આવતી હોય એ પછી તમારે વિભાજન કરી આપવાનું. એટલે જો કોર્ટનો હુકમ તમે લઈને આવો અને કલેક્ટર સાહેબશ્રીને આપો તો કલેક્ટર સાહેબશ્રી તમારું જે તે વિભાજન છે વિભાજનની પરવાનગી આપીને અને તમારી ખેતીની જે જમીન છે કે જે નવી શરતની છે
એની અંદર તમને વિભાજન કરી આપશે. પરંતુ જો એક વ્યક્તિ ના પાડતી હોય અને તમે કોર્ટની અંદર ના જાઓ તો કલેક્ટર સાહેબ શ્રી પણ તમને પરવાનગી ન આપી શકે. એટલે દર્શક મિત્રો, આ જે મિત્રનો પ્રશ્ન હતો એમનો જવાબ એમને મળી ગયો હશે. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, હું એનો ચોક્કસથી જવાબ આપીશ. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.